નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાંચાલ ભૂમિમાં શુક્રવારથી 251 કુંડી મહારુદ્ર યજ્ઞ. રાજકોટ. આગામી તારીખ 15 ને કાર્તિકી પૂર્ણિમાથી ગુજરાતમાં પ્રથમવાર પાંચાલ ભૂમિ જાની વડલા નાની મેલડીમાની અંદર 251 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પાંચાલના દેવી દેવતાઓની કૃપાથી, ગુરુ દત્તાત્રેય ભગવાન, મા ચામુંડાની અસીમ કૃપાથી, જૂના અખાડા 14 મઢીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત શ્રી 108 ગોપાલગીરી બાપુ, ગોપાલધામ ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગામ જાનીવડલા નાની મેલડીની અંદર ઋષિ મુનિઓની યાદી અનાદિ કાળથી પ્રચલિત વેદયુક્ત મુનિઓની સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ જે રીતે યજ્ઞ થતા હતા તે જ રીતે વેદ વિભૂષણ સાંદીપની ઋષિની તપોભૂમિ ઉજ્જૈનના આચાર્યશ્રીઓ બ્રાહ્મણ દેવો દ્વારા મહારુદ્ર હોમાત્મક પાઠાત્મક 251 કુંડી મહારુદ્ર યજ્ઞ 5 દિવસીયમાં સંપન્ન થશે. યજ્ઞનો પ્રારંભ 15 ને શુક્રવારે કાર્તિક પૂર્ણિમાથી કળશ યાત્રા પ્રારંભ થશે. શ્રી અરણી મંથનથી શ્રી અગ્નિ આહવાન તથા નિત્ય રુદ્રાભિષેક થશે. 18 ને સોમવારે રાત્રે ભૈવ સંતવાણીમાં નામી અનામી કલાકારો ભજન સંતવાણીનું રસપાન કરાવશે. 19 ને મંગળવારે સવારે શુભ સોઘડીએ સાધુ સંતોના સામૈયા થશે. 19 ને સવારે મંગળવારે શુભ સોઘડીએ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. 19 ના સવારે સાંજે શિવ મહાપૂજાથી યજ્ઞની પૂર્ણાહુતિ થશે. આ યજ્ઞની યજ્ઞશાળા પણ સનાતન પરંપરા મુજબ 50,000 ફૂટમાં કરવામાં આવેલ છે. મનુષ્ય દેહની જાણે અજાણે કોઈપણ પ્રકારની ભૂલો થઈ હોય તો તેના પ્રાયશ્ચિત અને દેહ શુદ્ધિ માટે યજ્ઞશાળાની પ્રદક્ષિણા અને યજ્ઞના દર્શન કરીને જીવ સાર્થક કરીએ તેમ મહંત શ્રી 108 ગોપાલગીરી બાપુએ જણાવેલ છે. યજ્ઞના યજમાન માટે બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફળાહાર રહેશે તેમજ સાંજે 5 પછી પ્રસાદ રહેશે તેમજ દરેક ધર્મપ્રેમી દર્શનાર્થી માટે 5 દિવસીય અખંડ મહાપ્રસાદનો લાભ લેવા ગોપાલધામ આશ્રમ ગોપાલેશ્વર મહાદેવના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત શ્રી 108 ગોપાલગીરી બાપુ તથા જાનીવડલા મેલડી મેસરિયા ભલગાંવ ગોકુલધામ ખેરડી ચોટીલા થાનગઢ સોનગઢ સાણપા તથા સમસ્ત પાંચાલ ભૂમિ સેવકગણ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ વિજય સરવૈયા ચોટીલા.